હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો હોવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવાના કારણે હાલ રાજ્ય પર માવઠાની શક્યતાઓ છે, ત્યારે મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે। તેમણે જણાવ્યું હતું કે 2 થી 5 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં પલટો આવશે। મોટું માવઠું ન થઈ શકે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા આવવાની શક્યતાઓ છે। કોઈ જગ્યાએ 5 mm વરસાદની શક્યતા રહેશે। દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાનમાં જોવા જઈએ તો આજે પશ્ચિમી વિક્ષોભ આજે હમણાં આવ્યો છે, તેના કારણે કંઈક હવામાનમાં ફેરફાર થશે। રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જતા છે। દેશના લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં જરા બંગાળની બાજુમાં એક એન્ટી સાયક્લોન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરનો ભેજ અને એ અરબ સાગરનો ભેજ, આ બંને ભેજના કારણે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં લગભગ વાદળો પહોંચશે અને એક પશ્ચિમી વિક્ષોભ આવશે। ત્યારબાદ ચોથી તારીખે પણ એક પશ્ચિમી વિક્ષોભ આવશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના હવામાનમાં પલટો આવશે। સાથે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 3-4 ફેબ્રુઆરીમાં લગભગ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। અમદાવાદમાં તો આજે જ વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે। ગાંધીનગરમાં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને રાજ્યના મહદ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પરંતુ કમોસમી વરસાદ અંગે જોઈએ તો પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગોમાં કંઈક છાંટા પડી શકે છે। સાબરકાંઠાના ભાગો કે કંઈક પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કંઈક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે, જ્યારે અન્ય ભાગમાં વાદળ વાયુ રહેવાની શક્યતા રહેશે।